નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। સિગ્મા યુનિવર્સિટીમાં મોસ્ટ એવેઇટેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું। 29મી જૂન 2024ના રોજ સિગ્મા યુનિવર્સિટીએ મદદનીશ નિયામક વડોદરા ઓફિસના સહયોગથી વડોદરાના મોસ્ટ એવેઇટેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરાયું હતું। આ ફેરમાં 100 કરતાં વધારે કંપનીઓ દ્વારા 7000 જેટલી રોજગારની તકો ઓફર કરવામાં આવી હતી, જેમાં 1500 કરતાં વધારે લાભાર્થીઓએ ભાગ લીધો હતો। વડોદરાના કુશળ અને પ્રતિભાશાળી સ્નાતકો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠ કંપનીઓને આમંત્રણ આપ્યું હતું અને વડોદરા અને નજીકના જિલ્લાઓની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા। વિદ્યાર્થીઓ, સ્નાતકો અને વ્યવસાયિકો મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, નર્સિંગ, ફાર્મસી અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રમાં રોજગાર શોધવા માટે એક સાથે આવ્યા હતા। નિરમા લિમિટેડ, SBI, સન ફાર્મા, પોલીસ બજાર, મર્ક્યુરી લેબોરેટરી, મેડકાર્ડ ફાર્મસી, સાજી હોટલ્સ જેવી પ્રખ્યાત સંસ્થાઓએ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લીધો હતો। સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષ શાહે સહભાગીઓને સંબોધતા જણાવ્યું હતું કે કોલેજની કેન્ટીનમાં પસાર કરેલા ક્ષણોથી લઈને નોકરી શોધવાના તણાવ સુધી તમે બધા ખૂબ આગળ નીકળી ગયા છો। તમારી કારકિર્દીના વિકાસ માટે સિગ્મા યુનિવર્સિટીના મેગા પ્લેસમેન્ટ ફેર દ્વારા અદ્ભુત તક તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છે અને ઈચ્છા કરીએ છીએ કે તમે શ્રેષ્ઠ પેકેજો મેળવવાનું ચાલુ રાખો અને તમારી સફળતા તમારી મહેનતનું પ્રમાણ બને। સો આજે સિગ્મા યુનિવર્સિટીનો સેકન્ડ મેગા પ્લેસમેન્ટ ફેર છે, બટ ઓવરઓલ જોઈએ તો કોન્ઝિક્યુટિવલી આ 4th મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે, જ્યાં 100+ કંપનીઝને બોલાયા છે અને આઈ એમ હેપી ટુ શેર કે આજે આપણી પાસે 110+ કંપનીઝ અને 2000+ રજિસ્ટ્રેશન છે, બટ કંપનીઝની વેકેન્સી 7000+ છે। સો વી આર પ્રાઉડ કે અમે આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ અને ઓફકોર્સ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના સપોર્ટથી અને એમની સાથે આ ઇવેન્ટ કરીએ છીએ અને સાથે અમારી સાથે ચીફ ગેસ્ટ તરીકે MD પટેલ સર, જે VCCIના પ્રેસિડેન્ટ છે, એ પણ જોડાયા છે। સો ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી। મેં મારી સ્પીચમાં જેવી રીતે કીધું કે એક ફાર ઈસ્ટમાં બેમ્બુ હોય છે જે 5 વર્ષ સુધી ઉગતું જ નથી, બટ 5મા વર્ષથી ઉગવાનું ચાલુ કરે છે અને 6 મહિનામાં 90 ફૂટ સુધી પહોંચે છે। તો મારો ક્વેશ્ચન એ જ હતો કે એ 90 ફૂટ જે વધ્યું એ 6 મહિનામાં વધ્યું કે 5 વર્ષમાં વધ્યું? સો એટલે ઇમ્પોર્ટન્ટ છોકરાઓ એમનું 4 વર્ષ કે 3 વર્ષ જે બી ગ્રેજ્યુએશન પતાવ્યું એની પછી અત્યારે એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે કે કંપનીઝમાં પ્લેસ થાય છે અને ત્યારે જ એમનું ગ્રોથ થશે અને ઇન્ડિયા બિંગ અ સુપર પાવર અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સરનું જે વિઝન છે કે ઇન્ડિયા સુપર નેશન બને, નેશનલ પાવર બને, તો આ બધા આપણા નેશનલ બિલ્ડર્સ ઓફ ટુમોરો છે। So I want to wish all great luck and best of luck for their future. I am proud to organize this event. Thank you. નિયામક રોજગારની કચેરી વડોદરા, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો અને સિગ્મા યુનિવર્સિટીના જોઈન્ટલી આજે એક મેગા જોબ ફેરનું આયોજન આપણે કરવામાં આવ્યું છે। આજના જોબ ફેરમાં લગભગ 7000થી વધારે જે વેકન્સી માટે લગભગ 100થી વધારે નોકરીદાતાએ આ પાર્ટિસિપેટ કર્યું છે। આજના જોબ ફેરમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચર એ તમામ પ્રકારની જે વેકન્સીસ છે આ લેવામાં આવી છે। આજના જોબ ફેરમાં લગભગ અત્યાર સુધીમાં 2000થી વધારે જોબ સિકરે પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે અને આજે તેઓના બધાના ઇન્ટરવ્યૂ થવાના છે। સાથે સાથે જે લોકોને સ્કિલિંગ માટે છે એમાં નેશનલ કેરિયર સેન્ટરના જે કોચિંગ સેન્ટર છે, જેના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, અનુબંધમ નામ નોંધણી કેમ્પનું થવાનું છે, NCS પર નામ નોંધણી તેમજ ઓવરસીઝ જેને ગાઈડન્સ જોઈતું હોય છે જોબ અને એમ્પ્લોયમેન્ટ માટે, એના માટે પણ આજના જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ અનિશા ગુપ્તા છે અને મેં સિગ્માની સ્ટુડન્ટ છું, BBA સ્ટુડન્ટ છું અને મેં સિગ્માની બહુ આભારી છું કે અમને આ ઓપોર્ચ્યુનિટી આપ્યું છે અને સિગ્મામાં આ મેગા ફેર થાય છે, જેમાં વેલ નોન કંપનીઝ આવે છે, ઇન્ડસ્ટ્રીઝ આવે છે પ્લેસમેન્ટ માટે સ્ટુડન્ટ્સના, અને મેં સિગ્માની બહુ આભારી છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે આ વખતે ઇન્ટરવ્યૂમાં બેસવા માટે અને મેં સિગ્માની બહુ આભારી રહીશ કે મને અહીંયા બધું પ્રોવાઈડ કર્યું છે કે મેં અહીંયા વેલ નોન કંપનીઝમાં ઇન્ટરવ્યૂ આપું, મને પ્લેસમેન્ટ મળે। થેન્ક યુ। જે સિગ્માનું આ જે એક ઇનિશિયેટિવ છે બહુ સારું કહેવાય, કારણ કે અમે તો એક ઇન્ડસ્ટ્રી એસોસિએશન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રેસિડેન્ટ છું અને જે ઇન્ડસ્ટ્રીમાં જે લોકો ઇન્ડસ્ટ્રી જોબની જરૂર છે એ જોબનો જો ફેર હોય તો જેને જે કંપનીઓને જે ટેલેન્ટ જોઈએ છે એ ટેલેન્ટ મળી રહે અને જે જોબ સિકર છે એને જોબ મળી રહે।
તો આ એક ઇન્ડસ્ટ્રી એકેડેમિયામાં એક આખું એક બંનેને નજીક લાવવાનો પ્રયત્ન છે જેથી એમ્પ્લોયમેન્ટમાં બેનિફિટ થઈ શકે.